સીતારામ વાગ્યા છે હજી 8 વાગ્યા છે. બાને નાસ્તો કરાવી લીધો એને દીકરાએ નાસ્તો કરી લીધો. મારે આજે મંગળવાર છે. મંગળવારમાં પાણી અથવા તો દૂધ એ જ પીવું. આખો દિવસ ઉપવાસ કરું, કંઈ ખાતી પીતી નથી. નિમક મીઠું નથી ખાતી, ખારું કંઈ વસ્તુ નહીં, બનાવેલી કંઈ વસ્તુ નહીં. એકાદું ચીકું કે ખાવું હોય તો ખાવું, બાકી મંગળવારનો ઉપવાસ કરું છું. બા જે છે એ ફળિયાની અંદર ઘુમરા લઈએ જ, આઘાન પાછા થાય જ. મારે જવું સ્કૂલે અત્યારે 9:30 પોણા 10 તો પહોંચી જ જવાનું છે આજે, તો ફટાફટ કામ કરી લઉં. ઘરની અંદર તો કચરાને વળાઈ ગયા છે, નાસ્તો બની ગયો છે. બપોરે 3 જણાની રસોઈ કરવી છે, એટલે આજે આવીને બધું ગરમ કરીશ. 1 વાગે તો હું આવી જાઉં છું. 12:30 1 થાય એટલે પોણો થાય ત્યારે, ક્યારેક નક્કી ન હોય, 12:30 થાય ને પોણોય થાય. ક્યારેક એવું થાય ઓલા બેનું કહેતા હોય ને કે આખી જિંદગી આમ જ અંતરાવાની, એમાં મારી લાઈફની અંદર ક્યારેક મને એવો વિચાર આવે કે ઉઠું ને ત્યાંથી ને ભેગું કામ ઉઠી જાય. ધરારથી બેસી જાવ તો ભલે, નહીંતર કામ અહીં ભેગું ઉઠે. માથું બાંધવાનોય વેત નથી આવ્યો. અમારા સ્ટાફના એમ કહેતા હોય કે જોસ્તાબેન વિડીયા બનાવતા હોય ને, રીલ બનાવતા હોય, કેવા મેકઅપ કરતા હોય, કેવા તૈયાર થતા હોય, અને તમે તો એમ નમ વાળમાં કલર કરવો હોય તો કરો ને તૈયાર થવા હોય તો થાવ. એટલે હું સરસ એને જવાબ આપું કે નેચરલી જે છે ને માણસ, નેચરલી ઈશ્વરની સુંદરતા છે ને, એનાથી મોટી એકેય સુંદરતા નથી. આપણે બનાવેલી પ્રકૃતિનું નિર્માણ આપણે ખુદ બનાવીએ. કાંઈ પણ વસ્તુ એની અંદર કંઈ શોભા ના હોય, પરંતુ ઈશ્વરે જે પ્રકૃતિ બનાવી છે ને, એનાથી મહાન કંઈ છે જ નહીં. એટલે ઈશ્વરે આપણે જેવા બનાવ્યા છે ને એવા મને મંજૂર છે. અને આપણે કાંઈ પિક્ચર તો બનાવતા નથી, રીલ્સ કોઈને આપણે ગમીએ એના માટે તો બનાવતા નથી. મારે તો મારા 1-2 વિચાર સારા હોય એ લોકો સુધી પહોંચાડવા હોય, અને ઈશ્વર દ્વારા નિર્માણ થયેલું છે, સારું જ છે, કંઈ વાંધો નથી. તો કાંઈ મેકઅપ કરવાની કે કાંઈ રેડી થવાની કે કાંઈ તૈયાર થવાની જરૂર નથી. જે હાલતની અંદર છીએ મને મંજૂર છે, બીજાને મંજૂર હોય કે ના હોય. એટલે મારું હાઈલે રાખતું હોય. અને સાચું કહું ને તો ક્યારેક તો બા એટલું બધું લોહી પીએ કે હું સવારની સ્કૂલે ગઈ હોય ને ત્યારે હું વાળ એક વખત બાંધીને ગઈ હોય, એ બીજે દિવસે મારો વાળ બાંધવાનો વારો આવે. ઘરની અંદર વૃદ્ધો હોય ને એને ખબર પડે. જો બાળક છે ને, બાળક એ ઘડીક પર ઘોડિયામાં તમે હિંચકાવો ને તો કલાક દોરી ખેંચો તો કલાક 1.5 કલાક સૂઈ જાય. થોડીક વાર બહાર રમાડો તો રમકડા આપો તો રમે. થોડીક વાર બીજા પાસે એને તમે આપી દો રમાડવા તો રમશે. પરંતુ વૃદ્ધ તો એવું છે, અમારા બાનું કામકાજ તો એવું છે કે બાળકથી પણ વિશેષ, સાવ નાની બેબી, દરેક બાબતની અંદર ધ્યાન રાખવાનું. દરેક બાબતની અંદર ક્યારેય હું કરશે ને આપણે કાંઈ આઈડિયા જ ના હોય. એટલે થોડીક લાઈફ કપરી બની જાય. અને સાથે સાથે પાછું એવું છે કે હું જોબ ઉપર જાઉં ને ત્યારે બધું વ્યવસ્થિત ગોઠવીને જાઉં, એટલે એ કાંઈ નહીં, શેટીએથી ચોકડીમાં જઈને ફળિયામાં જઈને ફળિયેથી ચોકડી, એટલે ચિંતા નથી કે કાંઈ વાંધો. બાકી જો હું સામે હોય એટલે એ નોન સ્ટોપ હાલ બહાર નીકળીએ, હાલમાં બેહીએ, મારી પાસે બે, એટલે ધ્યાન રાખવું જ પડે. નાના બાળકથી પણ લાઈફ જે છે એ વિશેષ છે. એટલે ક્યારેક એવું થાય કે લાઈફ આમ જ જવાની છે. 48 વર્ષ પૂર્ણ થઈ ગયા, 49મો બેસશે હમણાં થોડાક ટાઈમ પછી. તો આમ જોઈએ તો શાંતિ છે, આ એક સેવા છે. અને ઘર બેઠા ગંગા છે, ક્યાંય મંદિરે પૂજાપાઠ કરવા જવું પડતું નથી. બાના આત્માને શાંતિ મળે છે, ખુશ થાય છે, હેપીનેસ છે એના ચહેરા ઉપર. 100 વર્ષની ઉંમરે એ ખાટલામાં નથી, હરતા ફરતા છે, એટલે પરમ શાંતિ છે. ક્યારેક બીમાર થઈ જાય, 2-3 દિવસ વધારે ઓલું થાય તો એ આપણે એમ થાય કે ના હાલતા ચાલતા એના જીવનના છેલ્લા શ્વાસ સુધી રહે તો સારું. એટલે લાઈફ આમ ને આમ જે છે ને પસાર થઈ જાય. એટલે ક્યારેક ગુસ્સો આવે, નીંદર ના થાય. નીંદર તો જો કે પૂરી તો હજી સુધીમાં આ છેલ્લા ઘણા ટાઈમથી પૂરી થતી જ નથી, પરંતુ 1 કલાક, 2 કલાક, 3 કલાક ક્યારેક નીંદર થઈ જાય એટલે વાંધો આવતો નથી. અને જીવન આમને આમ પસાર થાય. ઈશ્વરની પૂરેપૂરી મહેરબાની છે કે શરીર બહુ વાંધો આવતો નથી, નિરોગી રહે છે. આપણે એમ કહીએ છીએ ને કે મા બાપની દુઆ છે ને ક્યાંક ને ક્યાંક અંશે આપણા ઘરની અંદર કામ કરતી હોય. છેલ્લા 31 વર્ષથી હું આવી, અને હા 15 વર્ષથી તો બાનો મગજ એકદમ આવો જ છે. પણ
અમારા પરિવારની અંદર 1 રૂપિયો પણ બીમારીની અંદર જાતો નથી, દવાખાનામાં જાતો નથી અથવા તો ગેરમાર્ગે જાતો નથી. તો ક્યાંક ને ક્યાંક માતા પિતાના આશીર્વચન આપને ફળે જ છે. ભાવે કરવું અને કભાવે કરવું. ભાવે કરીએ તો સામેવાળા માણસને જીવવાની મજા આવે. એ સમજી અને ગુસ્સો આવે તો એને પી જાવ અને સમજી જાઉં છું કે નાના જવાબદારી છે મારી, આમાંથી કોઈ પણ પ્રકારની બાંધછોડ થાય નહીં. અને એનું ફળ સ્વરૂપે ક્યાંક ને ક્યાંક ઈશ્વર આપણને આપતો જ હોય છે. ઘણી બહેનો જે છે એ પૂજા પાઠ અર્ચના મંદિરે જતી હોય, સવારમાં ધૂપ દીવા કરતી હોય, વહેલી સવાર થાય તો નાહી લે, આમ કરી લે, તેમ કરી લે. આવો સમય જે છે એ મને ના મળતો હોય ત્યારે મને પણ વિચાર આવે કે સાલું જિંદગીની અંદર કાંઈ છે દેવ દર્શન કે આ કે તે. પણ પછી મન વાળી લઈએ અને વિચાર કરીએ કે જેના નસીબની અંદર સેવા લેખી હોય એને કરવાની જ હોય, કરવાની જ છે. અને આની પાછળ કંઈક ઈશ્વરનો ઉદ્દેશ્ય હશે. ઉદ્દેશ્ય વિના, ઈશ્વરના ઉદ્દેશ્ય અને એના સંકેત વિના પાંદડું પણ હલતું નથી. ભગવદ્ ગીતા વાંચીએ અને ખબર હોય કે બધું જ મારી કૃપાથી થાય છે, મારા ઈશારાથી થાય છે. એટલે સમજી અને પાછી કામે વળગી જાઓ ને મનને મનાવી લઉં કે ના ના આમાં પણ ઈશ્વરનો કોઈ સંકેત હશે જ. એટલે આવું લાઈફ જાય છે. અને ભગવાન કરે કે અંદરથી નફરત, આપણી ખુદ ઉપર નફરત ના થઈ જાય આપને કે સાલી આવી જિંદગી જીવવી નથી. ઈશ્વર આટલી શક્તિ આપે, મારી જેમ બધી બહેનો જે જવાબદારીથી યુક્ત છે એને બધાઈને આપે. કારણ કે જોબ કરવી, કામ કરવું અને એક મોટી જે સંપૂર્ણ વૃદ્ધોને સાચવવાની જવાબદારી છે એ કરવી. માણસ તમે જુઓ કે વિદેશના ઇઝરાયલને દેશો છે ને એ સ્ત્રી અને પુરુષ જે છે એ કમાતા હોય ને એટલે આપણા ઇન્ડિયામાંથી વૃદ્ધોને ત્યાં સાચવવા માટે બોલાવે છે. આપણે ખુદ એના સંતાનો સાચવીએ અને બીજા સાચવે ને એમાં ઘણો બધો ફેર હોય. વૃદ્ધોને સંતાનોનો પ્રેમ જતો હોય જેમ નાના રાખીમાં ને માં દીકરો સવારના 7 વાગ્યામાં મારો દીકરો બેહી ગયા. નાસ્તો બને છે. નાસ્તો ખાવાનો છે, હવે બની જાય એટલે નાસ્તો આપી દઈએ. બરાબર ને માં? શાંતિથી બેહાડો. બોલો સીતારામ. સીતારામ બોલો. હા સીતારામ બોલો. હા હા રાખીમાં લખીમાં. કા હા હજી દુવાઈ સીતારામ 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 સીતારામ. હા એમ કરાય. સીતારામ 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 રાધે શ્યામ. સીતારામ સીતારામ સીતારામ. 10 રામ લક્ષ્મણ રાધે શ્યામ રાધે શ્યામ. સીતારામ સીતારામ સીતા સીતારામ સીતારામ સીતા. રામ લક્ષ્મણ की जय बोलो हनुमान की. राम लक्ष्मण जान की जय बोलो हनुमान की. राम लक्ष्मण जान की जय बोलो हनुमान की. થઈ ગયું રામ લક્ષ્મણ જાનકી. તમારા પાસે ભગવાનનું નામ ન લઈએ ઈ નથા. નાસ્તો કરી લીધો? આ માં દીકરો છે. હા તમને કોણ દેખાય એમાં? કોણ દેખાય? ચા પીવો. ચા આપો. નાસ્તો હા. બને. પીવો એને કોણ ચા પીવો? એ બને. એને લઈ આવો પકડી મારી પાસે.
જો બને બનાવવું. એ ચાલે આમ 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 ભાઈ આમ. આવે તો થાય ને. નાસ્તો બને છે. બનાવવું હજી 7 જ થયા છે. 7 વાગ્યામાં 5 વાગ્યામાં ઉઠી ગયા. 5 વાગ્યામાં નાસ્તો તો ન બનાવે એટલે હવે નાસ્તો બનાવું જ છું. નાસ્તો બની જાય એટલે હમણાં બાને આપી દઉં. પાછો બે કીધું અઠાણમાં નાસ્તો કરીએ ને બપોર લગીની પછી નિરાંત. 12 સાડા 12 પછી પાછું જમવાનું મળે. ચા પાણી બનાવીએ. ચા ને રોટલી બાને નાસ્તો દેવાનો છે. 10-12 બની ગઈ છે. ગાયનું દેશી ઘી. 2-4 બની જાય એટલે નાસ્તો બાને આપી દઈએ. ચા બની ગયો હે. ઉકળે હજી તા. બેહો માં દીકરો થોડી વાર વાત તો કરો તો હમણાં રોટલી બની જાય. બનાવે એમ કીધું. બનાવે હમણાં આપે. હમણાં આપે બનાવે હો. માં દીકરો હા હમણાં આપે. નાસ્તો બને હે માં. આ સુધી ભગવાનના નામ લ્યો. ભગવાનના નામ લ્યો. હા ભગવાનના નામ લ્યો. નાસ્તો કર્યા પહેલા ભગવાન હા નાસ્તો કર્યા પેલા લેવા જોઈએ ને. રામ નામ લાખો હરિ નામ હજાર કૃષ્ણ નામ કરોડ વાર વિસરો તો વારંવાર રામ નામ લાખ હરે નામ કરોડ બગા આવવાનું ચાલુ થઈ ગયું. તો વારંવાર સીતારામ સીતારામ કરાય. સીતારામ સીતારામ કરાય. સીતારામ 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 રામ લક્ષ્મણ જાનકી કલ્યાણ રામ લક્ષ્મણ જાનકી રામ લક્ષ્મણ